નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક એમ કહી શકાય કે ઓછા જાણીતા પણ ઐતિહાસિક અને કલાત્મક રીતે બહુ જ સમૃદ્ધ સ્થળની વાત કરીશું. હા. બાવકા શિવ મંદિર. આપણી પાસે કેટલાક લેખો અને માહિતી છે જેના આધારે આપણે આ સ્થળને ઊંડાણપૂર્વક સમજીશું. બરાબર. જેને લોકો ગુજરાતનું ખજુરાહો પણ કહે છે. બિલકુલ. અને આ જગ્યા છે ને એ ફક્ત શિવ ભક્તો માટે જ નહીં, પણ જેમને ઇતિહાસ, સ્થાપત્ય, આપણી પ્રાચીન કળામાં રસ છે ને, હા, એમના માટે તો એક ખજાનો છે એમ કહી શકાય. ભલે આજે એ ખંડેર હાલમાં છે, પણ એની ભવ્યતા તો દેખાઈ આવે છે. તો ચાલો શરૂઆત કરીએ એના સ્થાનથી. ક્યાં આવેલું છે આ મંદિર બરાબર? જુઓ, આ ગુજરાતમાં દાહોદ શહેર છે ને, હા, દાહોદ. ત્યાંથી લગભગ 14 કિલોમીટર દૂર બાવકા અને ચાંદાવાડા ગામની વચ્ચે. ઓકે. અને ત્યાં એક હિરલાવ તળાવ છે ને, એની પાસે જ એક નાની ટેકરી પર આ મંદિર સ્થિત છે. એટલે પહોંચવું હોય તો નજીકનું એરપોર્ટ તો વડોદરા ખરું ને? હા. થોડું દૂર પડશે. હા, વડોદરા લગભગ 160 કિલોમીટર જેવું થાય. પણ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન માટે દાહોદ એકદમ નજીક. માત્ર 14 કિલોમીટર. બસ એટલું જ. અને એના ઇતિહાસ વિશે શું માહિતી છે? ક્યારે બન્યું હશે આ મંદિર? પુરાતત્વીય પુરાવા એમ કહે છે કે આનું નિર્માણ એટલે 12મી સદીનો અંત અથવા 13મી સદીની શરૂઆત. એટલે સોલંકી કાળ. હા, છેલ્લા ચાલુક્ય શાસક એટલે કે સોલંકી રાજા ભીમદેવ બીજાના સમયમાં. ઓકે. પણ એક સ્થાનિક લોકવાયકા પણ બહુ રસપ્રદ છે આની સાથે જોડાયેલી. લોકવાયકા? કેવી વાત છે? હા, એમ કહેવાય છે, મતલબ સ્થાનિક લોકો માને છે કે આ આખું ભવ્ય મંદિર એક દેવદાસીએ બનાવ્યું હતું. શું વાત કરો છો? દેવદાસીએ? હા, અને તે પણ માત્ર એક રાતમાં. એક રાતમાં? માન્યામાં ન આવે. હવે એ તો લોકશ્રદ્ધા છે, પણ એનાથી સ્થળનું રહસ્યમય આકર્ષણ ચોક્કસ વધે છે. ખરેખર રસપ્રદ. અને સ્થાપત્ય શૈલી એ તો સોલંકી યુગની જ હશે ને? ચોક્કસ. પરંપરાગત મારું ગુર્જર શૈલી, જેને આપણે સોલંકી શૈલી કહીએ છીએ, હા. એનું ઉત્તમ ઉદાહરણ છે. મૂળ રચના પંચાયતન પ્રકારની હતી. એટલે પંચાયતન એટલે? એટલે કે વચ્ચે મુખ્ય મંદિર અને ચારેય ખૂણામાં નાના મંદિરો. અચ્છા, એમ. આખું સંકુલ રેતીના પથ્થરમાંથી બનેલું છે, પણ દુર્ભાગ્યે આજે એની સ્થિતિ મતલબ ખંડેર જેવી છે. એટલે શું તૂટી ગયું છે? એનો મંડપ અને શિખરનો ભાગ એ તૂટી ગયા છે. ઘણા પથ્થરો અવશેષો આસપાસ વિખરાયેલા પડ્યા છે. પણ જે બચ્યું છે ને, એ પણ એની મૂળ ભવ્યતાની ઝલક તો આપે જ છે. અને મહત્વની વાત એ છે કે ASI એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, હા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એમણે આને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કર્યું છે. એનો કોડ છે NGJ77. અને 2009માં થોડું સમારકામ સંરક્ષણ કાર્ય પણ થયું હતું. સારું કહેવાય કે એનું મહત્વ સ્વીકારાયું છે. હવે પેલી મુખ્ય વાત પર આવીએ. ગુજરાતનું ખજુરાહો. આ નામ કેમ પડ્યું? એની શિલ્પકળા વિશે કહો ને થોડું. હા, આ જ એની સૌથી મોટી ઓળખ અને વિશેષતા છે. મંદિરની જે બાહ્ય દિવાલો છે, સ્તંભો છે, હા, એના પર અદ્ભુત, ખરેખર અદ્ભુત અને બારીકાઈથી કરેલી કોતરણી છે, શિલ્પો છે. કેવા પ્રકારના શિલ્પો? એમાં દેવી દેવતાઓ તો છે જ, સાથે અપ્સરાઓ, સ્વર્ગીય નર્તકીઓ અને ખાસ તો શૃંગારિક મુદ્રાઓ. ઓહ. રતિક્રીડાના દ્રશ્યોનું નિરૂપણ પણ છે. એમ મનાય છે કે વાત્સાયનના કામસૂત્રથી પ્રેરિત હોઈ શકે. એટલે ખજુરાહો જેવી જ વાત થઈ. બરાબર. મધ્યકાલીન ભારતમાં આવા શિલ્પોને અમંગળ દૂર કરનારા, શુભ, સમૃદ્ધિના પ્રતીક તરીકે જોવામાં આવતા. ક્યારેક તાંત્રિક પરંપરા સાથે પણ જોડાણ હોય. તો આ શિલ્પોની શૈલી અને વિષયવસ્તુ એ ખજુરાહોના મંદિરો સાથે ઘણી મળતી આવે છે. એટલે જ આ ઉપનામ પડ્યું. સમજી શકાય એવું છે. આટલી બધી કલાકૃતિ અને આવો ઇતિહાસ, તો ત્યાં જનારા લોકોનો અનુભવ કેવો રહે છે? શું આજે પણ ત્યાં પૂજા પાઠ થાય છે? હા, મુલાકાતીઓ સામાન્ય રીતે આ સ્થળની શાંતિ અને કલાત્મકતાથી બહુ પ્રભાવિત થાય છે. ખંડેર છે, છતાં એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ થાય ત્યાં. અને ધાર્મિક રીતે? ધાર્મિક રીતે પણ મહત્વ છે, ખાસ કરીને મહાશિવરાત્રિ હોય, શ્રાવણ મહિનો હોય. હા, શ્રાવણમાં તો શિવ મંદિરોમાં ભીડ હોય જ. બરાબર. અને આમલકા એકાદશી જેવા તહેવારો પર પણ ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. ઇતિહાસમાં એવું પણ નોંધાયું છે કે આક્રમણકારોએ કદાચ મહમૂદ ગઝની જેવા એમણે નુકસાન પહોંચાડ્યું હતું, કલાકૃતિઓની ચોરી પણ થઈ, પણ આજે જે અવશેષો છે એ પણ ભવ્ય છે.
કોઈને જો મુલાકાત લેવાનું મન થાય તો એમના માટે થોડી વ્યવહારુ માહિતી આપી શકો, જેમ કે સમયે, ક્યારે જવું સારું? ચોક્કસ. મંદિર સામાન્ય રીતે રોજ સવારે ખુલ્લું હોય છે, લગભગ 7 વાગ્યાથી. કોઈ જગ્યાએ 8 પણ લખ્યું છે. હા. ત્યાંથી સાંજે 7 વાગ્યા સુધી. અને જવા માટે સારો સમય કયો? આમ તો ગમે ત્યારે જઈ શકાય, પણ જો અનુભવ સારો લેવો હોય તો ચોમાસામાં, ખાસ શ્રાવણ મહિનામાં, વાતાવરણ બહુ સરસ હોય, લીલોતરી હોય. હા, અને ધાર્મિક માહોલ પણ હોય. બરાબર. અથવા તો મહાશિવરાત્રી વખતે પણ જઈ શકાય. અને મુલાકાતીઓ માટે કોઈ ખાસ સૂચનો, શું ધ્યાન રાખવું? જુઓ, જેમને ઇતિહાસ અને સ્થાપત્યમાં રસ છે એમને તો બહુ જ મજા આવશે, પણ ત્યાં પહોંચવા માટે થોડા જૂના અસમતલ પથ્થરના પગથિયા છે. એટલે સારા શૂઝ કે સેન્ડલ પહેરવા જરૂરી? હા, આરામદાયક પગરખાં બહુ જરૂરી. અને બીજું કે સ્થળ થોડું અંતરિયાળ જેવું છે, એટલે નજીકમાં દુકાનો કે સુવિધાઓ ઓછી મળે. એટલે પાણી સાથે રાખવું? હા, પીવાનું પાણી અને તડકો હોય તો ટોપી કે સ્કાર્ફ જેવું એ સાથે રાખવું સારું. બરાબર છે. તો સારાંશમાં એમ કહી શકાય કે બાવકા શિવ મંદિર ખરેખર ગુજરાતનું એક છુપાયેલું રત્ન છે. ચોક્કસ. 12મી-13મી સદીની સોલંકી સ્થાપત્ય શૈલી, પેલા અદ્ભુત શૃંગારિક શિલ્પો, પેલી રહસ્યમય દંતકથા અને હિરલાવ તળાવનો નજારો, બધું મળીને ખાસ અનુભવ કરાવે છે. અને અંતે હું એક વિચારવા જેવો મુદ્દો મૂકવા માંગીશ. હા, જરૂર. કે આ મંદિર ભલે આજે ખંડેર હાલતમાં છે, પણ સરકારે એને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખીને સાચવવાના પ્રયત્નો કર્યા છે. હા, એ મહત્વનું છે. તો આ શું બતાવે છે? કલા અને ઇતિહાસના આવા ભગ્ન અવશેષોને પણ જાળવી રાખવા પાછળ આપણું જે વલણ બદલાયું છે, આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી સમજ અને મૂલ્યો જે રીતે વિકસી રહ્યા છે, એના વિશે આ શું સંકેત આપે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.